फेसबुक लाइव हो लिंक शेयर कर दे। फेसबुक लाइव है, ये मैसेज करवा दो। फेसबुक लाइव नमस्कार, श्री सयाजी ग्रुप सर्वरबी पुस्तकालय आपનું સ્વાગત છે। આજે આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રી મહાદેવભાઈનો જન્મદિવસ અને આજે આપણે મને ગમતું પુસ્તકમાં જે પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છે એ પણ એક મૃત્યુંજય થવાની વાત છે। આપણે અહીં બેઠેલા કોઈ એવું માનતા જ નથી કે મહાદેવભાઈ આપણી સાથે નથી। અહીં જ ક્યાંક આપણી વચ્ચે એ આપણને સતત પ્રેરણા આપે છે અદ્રશ્ય સ્વરૂપે અને આપતા રહે છે। કારણ કે આપણે એમનામાંથી કંઈક ને કંઈક અંશ પામ્યા છે, આપણામાં એ બીજ રોપાયા છે, ઉગ્યા છે અને હવે આપણે એને આપણી મહેનતથી સિંચીને એક વટવૃક્ષ બનાવવા માટે પ્રયત્નશીલ થવાની જરૂર છે। આપણે થઈશું જ। એમને આપણે વચન પણ આપ્યું છે કે તમારા અધૂરા કાર્યો પૂરા કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું। અને યોગાનો યોગ ધર્મેશભાઈ સાથે જ્યારે મારી આ પુસ્તક અંગેની પસંદગીની વાત હતી ત્યારે આપણે જે પુસ્તક આ પસંદ કર્યું એ ત્યારે બુકર પ્રાઇઝ માટે નોમિનેટ થયેલું પ્રથમ હિન્દી પુસ્તક હતું અને ગઈકાલે જ સમાચાર આવ્યા કે પુસ્તકને બુકર પ્રાઇઝ મળી ગયો। એટલે સવારે જ્યારે એમને યાદ કર્યા મહાદેવભાઈને ત્યારે અનાયાસ મનમાં એવું ઉગ્યું કે નવસારીમાંથી જ આપણા કોઈક એવા લેખકને ગુજરાતી ભાષા માટે બુકર પ્રાઇઝ મળશે અને એ ક્યારે મળશે કે આપણામાંથી કોઈક એ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવાનું બીડું પણ ઝડપશે તો। એટલે આપણે ઘણા બધા કામ કરવાના છે। મહાદેવભાઈના આશીર્વાદ અને પ્રેરણા આપણી સાથે છે જ। ફરી એકવાર નતમસ્તક એમને પ્રણામ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। આજે આપણી સાથે છે ધર્મેશભાઈ ગાંધી। પહેલી વખત એવું છે કે મારે પરિચય વાંચવો નહીં પડે, મને મોડે જ છે। ધર્મેશભાઈ નવસારીના છે, એમનું ખાલી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મને ખબર નહોતી, બીકોમ અને સોફ્ટવેર એન્જિનિયર છે, ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને બીજી ઘણી બધી જોબ પણ કરે છે। પણ મેં આમંત્રણ પત્રમાં એમને માટે જે શબ્દ વાપર્યો હતો અઠંગ વાચક। અઠંગ શબ્દ આપણે વ્યસની માટે સામાન્ય રીતે વાપરતા હોય કે અઠંગ વ્યસની છે, એમને વાચન વ્યસન છે અને એ બહુ શુભ વ્યસન છે। આપ એ વ્યસનમાં ગળાડૂબ રહો આજીવન એવી શુભેચ્છા। અને એ વાચક હોવા સાથે પુસ્તકને સારી રીતે સમજવા સાથે વાર્તા લેખનના ત્રણેય સ્વરૂપોમાં સક્રિય રીતે અને સક્ષમ રીતે કાર્યરત છે। એ માઇક્રો ફિક્શન હોય, લઘુ વાર્તા, નવલિકા હોય કે નવલકથા। 2019 અને 21માં એમને એમની 2 નવલકથા નામ મને જોવા પડશે પણ એમની 2 નવલકથા કાશ્મીર લાઈવ અને ઓપરેશન પ્રલય છોપીસન નવલકથા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવી હતી। પ્રતિલિપિમાં એમની અવારનવાર નવલિકાઓ આવતી જ રહે છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય। કોઈ પણ વાર્તા સ્પર્ધા હોય ધર્મેશભાઈનું નામ એમાં જોવા મળે છે। એ ઉત્સાહભેરમાં ભાગ પણ લે અને નંબર પણ લાવે છે અને એ વાર્તામાં કલાના અંશ આપણને ચોક્કસ દેખાય। કુમાર સુધી, અખંડ આનંદથી લઈને કુમાર સુધીની નવલિક સમર્પણ સહિત બધા જ સામયિકોમાં એ તદ અને નવલિક સમર્પણ હોય કે બધા જ સામયિકોમાં એમની વાર્તા સ્થાન પામે છે। એ ખૂબ આનંદની વાત છે। એમણે આટલા બધા કામોની વચ્ચે વાંચવા અને લખવા માટે જે સમય ફાળવે છે એ અનુકરણીય છે। આપણે સૌ એમાંથી અનુકરણ કરશું અને આજે આપણે એમને આપણા પુસ્તકાલયના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કે આપણી પરંપરા પ્રમાણે એમનું પુસ્તકથી સ્વાગત। હા, અને અમારા પુસ્તકાલયમાં સક્રિય ભાગ લો, કારણ કે આપનું જે વાચન વ્યસન છે અમે એવું ઈચ્છીએ કે અમારા બાળકોમાં પણ એ વ્યસન પ્રસરે અને એ લોકો પર ખૂબ તમારી જેમ વાંચે। તો સ્વાગત છે ધર્મેશભાઈ। હવે આપના પુસ્તકનો પરિચય આપવા માટે આપને આમંત્રણ છે।
Friends, good evening. કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, પણ બીજો છેડો લાઇબ્રેરી. આ લાઇબ્રેરી એ મારું બીજું ઘર છે એમાં. અને આ ઘરમાં રહેવાની મને વધારે મજા આવે છે, અને ઇવન મારા ઘરવાળાને પણ એટલી મજા આવતી હશે કે હું આ ઘરમાં રહેવું એમ. તો સારું છે કે આ લાઇબ્રેરી છે તો મને બીજું ઘર મળ્યું, અને આપણા સ્ટાફ મેમ્બર જેવા પરિવારજનો મળ્યા, તો એ મારા માટે ખુશીની વાત છે. હવે અચાનક માનો કે એવું થાય કે આ દીપકભાઈને એમ થાય કે નથી મજા, પેલી સાઈડ બેસી જાય, દિવાલ તરફ મોઢું કરીને આપણા બધા તરફ પીઠ ફેરવી લે. બે ઘડી તો આપણે વિચાર તો થઈ ગઈ કે આ શું થયું. આપણા પરિવારના, સયાજી લાઇબ્રેરીના સ્ટાફના જે પીઠ અનુભવી અને આટલા સારા માણસ, એ આપણી તરફ કેમ પીઠ કરી લીધી, કેમ દિવાલ તરફ મોઢું ફેરવી લીધું. આપણે એમને સમજાવીએ બધા, તો દીપકભાઈ આવો ને, ચાલો ને, શું બેસી રહ્યા, શું સુઈ ગયા. દીપકભાઈ નહીં, તો નહીં ઉઠું. આપણે મનાવતા રહીએ. પછી દીપકભાઈ અચાનક ઉઠે અને એકદમ ટીનેજર થઈ જાય, 16-17 ના, જાણે કે સ્કૂલ કોલેજમાં ભણતા હોય તેવા. કેમ? જે જિંદગી જતી રહી છે એ એમણે જીવવી છે. जो पुरानी गलियां थी पीछे में छोड़ के आया, वो लम्हे में फिर जीना चाहता हूँ. मेरा बचपन मुझे लौटा दो कोई. અને દીપકભાઈ એનાથી ખુશ છે, અને આપણે પરિવારજનો એમને જોઈને ખુશ છે. આ થીમ છે આપણી રેત સમાધિ. હવે દીપકભાઈની વાત કરતા હોય તો કદાચ રેત સમાધિને બદલે દીપ સમાધિ હોઈ શકે, બટ અત્યારે તો આપણે ગીતાંજલિ શ્રીની જે આ બુક છે એની વાત કરીએ છીએ. વેલ, મારું નામ છે ધર્મેશ ગાંધી અને હું નવસારી રહું છું. નામ કદાચ સાંભળ્યું હશે તમે, બટ એનીવેઝ, સ્વાતિબેને મારો ઝાંખો ઝાંખો પરિચય તો તમને આપી જ દીધો છે. રેત સમાધિ બે સ્ત્રીઓની વાત છે. એમ તો ઘણા બધા પાત્રો છે આ વાર્તામાં, આ નવલકથામાં. एक जो उम्र के साथ बड़ी होती जाती, एक जो उम्र के साथ छोटी होती जाती. एक को बड़ी होना है, एक को छोटी होना है. माँ और बेटी, माँ અને બેટી, બે સ્ત્રીઓની વાત છે રેત સમાધિ. ગીતાંજલિ શ્રીને એમના રેત સમાધિ પુસ્તક માટે જસ્ટ ગઈકાલે જ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યું છે 2022 નું. એન્ડ she is the first Indian woman. So આપણા ભારતીય સાહિત્ય માટે, ગુજરાતી, હિન્દી કોઈ પણ હોય, ભારતીય સાહિત્ય માટે આ એક ગૌરવ લેવા જેવી વાત છે. રેત સમાધિ વાર્તા એક 80 વર્ષની વૃદ્ધાની છે. એની જે નાયિકા છે એક વૃદ્ધા છે, દાદી છે, પરિવારની દાદી છે. પણ જેમ વાર્તા આગળ વધે છે તેમ બે નાયિકા એટલે કે માં અને બેટીની વાર્તા આગળ વધે છે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે નવલકથામાં કે પાત્રોના નામ કશે કહેવામાં આવ્યા નથી. હા, વચ્ચે વચ્ચે ધીમે ધીમે ખુલતા જાય છે, અમુક સંવાદોમાં અમુક નીકળતું જાય છે કે અચ્છા આનું નામ આ છે, આનું નામ આ છે, પણ બધા પાત્રોના નામ તો ખબર પડતી જ નથી. એટલે માં અને બેટી, મોટો દીકરો જે છે બળે, બસ એ રીતે વાર્તા આગળ વધે છે. બરાબર. માએ 80 વર્ષની ઉંમરે એના પતિનું અવસાન થતા માં હતાશામાં, ડિપ્રેશનમાં આવી જાય છે. એને એવું લાગવા માંડે છે કે આ પરિવાર એના કામનું નથી, આ જિંદગી એને કામની નથી. એણે આ બધી તકલીફો કે કંટાળાથી મોઢું ફેરવી લીધું છે. બસ પતી ગયું, નહીં નહીં મુझे નહીં જીના હૈ. ભીત તરફ મોઢું કરી દીધું, પથારી કરી દીધી.
અને પીઠ પરિવાર તરફ, नहीं मैं नहीं उठूंगी, अरे उसे कोई उठाओ, सोने मत दो, पड़ी रहती है, सोती रहती है, परिवार वाला कैसे, उठाओ उठाओ उसे, नहीं मैं नहीं उठूंगी, अब तो मैं नहीं उठूंगी। સી હવે અહીંયા જે સ્ટાર્ટ થાય છે લેખિકાનું જે કાવ્યાત્મક લેખન જે છે એની વાત કરીએ। ઓકે, એના માટે હું તમને બુકના અમુક અમુક પેજ વાંચીને સંભળાવીશ। नहीं मैं नहीं उठूंगी, नहीं अब तो मैं नहीं उठूंगी, इस वाक्य ने उन्हें हिला दिया। बच्चे और जिद करने लगे, वे डर जो गए। हाय उनकी अम्मा, पापा गए और उसे भी ले गए। सोती मत रहिए, उठिए, सोती रहती है, पड़ी रहती है, आंखें मूंदे, पीठ करके। पापा थे तो हरदम उनकी देखरेख में फुर्तीली, मुझसे लाख थकान हो तो भी मैं नहीं उठूंगी, नहीं उठना मुझे, जैसे पापा ही जीने का मकसद थे। पापा गए, सब चला गया। नहीं अम्मा नहीं, बच्चे हट करने लगे। बाहर देखो धूप खिली है, उठो उठाओ, छड़ी टंगी है, चूड़ा खाओ, मटर पड़ी है, पेट बहा है, राई फुनकाओ। नहीं मैं नहीं नहीं नहीं, अब नहीं उठूंगी। बच्चे भी जुटे रहते, माँ बोलती रहती, मैं नहीं उठूंगी। चंद शब्द जिनमें बच्चे घबरा रहे थे और माँ मर रही थी। नहीं नहीं मैं नहीं उठूंगी, अब तो 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 मैं नहीं ही उठूंगी। मैं उठूंगी तो नई बनके उठूंगी, वरना मैं नहीं उठूंगी। સી લેખિકાનો કમાલ જ અહીંયા છે શબ્દોનો ધ્વનિ। मैं नहीं उठूंगी, मैं नहीं उठूंगी, नहीं नहीं उठूंगी, मैं नहीं उठूंगी, मैं नहीं ही उठूंगी। आखी नवलकथा, आखी स्टोरीनो जे हार्द છે આ જગ્યા ઉપર છે। 80 વર્ષની માં નાયિકા દાદી છે અને જે બે સ્ત્રીઓ છે એક બેટી અને માં, તેમાં માં, બરાબર 80 વર્ષની। હવે એને जिंदगी में वो जो लम्हे चले गए वो जीना चाहती है, वरना जीना ही नहीं है मुझे। बूढ़ी होके क्या जीना, हस्बैंड चला गया, बच्चे कुछ चिल्लाते रहते हैं, देखभाल नहीं करते। मैं नहीं उठूंगी, अगर उठूंगी तो नई ही उठूंगी। परिवार में केवुं छे के दीकराओ छे, दीकराना दीकरा छे, जे बड़े छे એટલે કે દીકરો તેની બેન છે, બરાબર, છોકરી છે, અને આ દાદી, હસબન્ડ એનો એક્સપાયર થઈ ગયા છે એટલે દાદી હતાશામાં છે અને પીઠ કરી લીધી છે પરિવાર તરફ અને નહીં ઉઠવાની જીદ કરે છે। चिल्लाना परंपरा है हमारे परिवार की, दादी कहती है। चिल्लाते रहते थे, जब पति थे चिल्लाते थे, मुझ पर, इस पर, उस पर, सब जगह चिल्ला चिल्ला। अब बड़े ने ये ले लिया, किसी न किसी को तो ये वारसा संभालना पड़ेगा ना। जे पुरुषनो जे घरमां होय छे सामान्य रीते स्त्रीओ पर चिल्लावानुं, चीखवानुं, दबाणमां राखवानुं, एनी उपर एक कटाक्ष छे। जो आमा घणा बधा पेजीस मारे वांचवा पड़शे, वांचवा जोईए, बिकॉज गीतांजलि श्रीए एमना इंटरव्यू में तमे यूट्यूब पर के कसे पण जोशो तो एमणे पोते कह्युं छे ये कथा ठहर ठहर के पढ़ने वाली है। ऐसा नहीं है कि भागना दौड़ना, बस पकड़नी है, ट्रेन पकड़नी है। प्रीतिबेन कहे ओ मारे जवानुं छे, हूँ कुकर मूकीने आवी छे, मारे अत्यारे वांची नाखवुं पड़शे फटाफट। प्रसंगभाई ने थशे ना 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 टाइम थई गयो, जवुं पड़शे। सॉरी, जस्ट आई एम सेइंग दैट હું છેલ્લા એક વીક થી રેત સમાધિ લગાવીને બેઠો છું આ બુકની અંદર।
आई एम नॉट सेइंग कि मैं बहुत मेहनत करी है, बट इफ यू स्टार्ट दिस बुक તમે એને મૂકી નહીં શકો અને તમે નહીં ઈચ્છો કે આ બુક પતી જાય જલ્દી. ठहर ठहर के पढ़ना है, धीरे धीरे पढ़ना है. એવું નથી ફટાફટ પતાવી દીધી ને ફેસબુક પર મૂકી દેવું કે મેં તો આ વાંચી નાખી. નોટ લાઈક ધેટ. ઓકે. सी उपन्यास के शब्दों ही मैं पढ़ूंगा. चिल्लाना परंपरा है, बड़े बेटों का चिल्लाने का पुराना रिवाज है, मालिकाना ढंग से रिवाज मुलम्मा है, कोई दिल में खूंखार है, लिबास उसी का ओढ़ना पड़ता है. कहा जाता है कि बड़े के पिता दिल से चिल्लाते थे, चिल्लाना भी दिल से, जबकि बड़े का दिल ज्यादा खोलन नहीं मारता, पर जबान दोनों की एक सी है. रिटायरमेंट तक पिता चिल्लाते रहे, फिर चिल्लाना बेटे को सौंप दिया. बड़े ने और जोर से चिल्लाने की शान ओढ़ ली और चमकने दमकने लगे. अब कुछ एक महीनों में अवकाश प्राप्ति होगी, तब चिल्लाना सीड़ की झोली में गिरेगा. सीड़, सिद्धार्थ, पौत्र, દાદી નો છોકરો અને એના છોકરાની વાત છે. સિદ્ધાર્થ છે નામ, શીળ છે. એટલે કે આ રિવાજ છે ચિલ્લાવાનો. દાદા ચિલ્લાતા હતા, હવે પેલો દીકરો ચિલ્લાય છે, પછી એના પછીનો દીકરો એને આપી જશે વારસામાં કે तुम अब चिल्लाते रहो, घर में जितनी बेटियां है, बहुएं, जितनी भी औरतें आती है उन पे चिल्लाते रहो, ये तुम्हारा हक है, ये तुम्हारी परंपरा है. चिल्लाना हमारे कुटुंब की परंपरा है. ये नायिका सोच रही है, बोल रही है. बराबर. बेटी, હવે આવે છે बेटी. बहन की आवाज आती है दूर से. बहन घर में आई है, मतलब बड़े जे छोकरो છે એક વિચારે છે, એનું નામ છે બड़े, મોટો છોકરો. बहन की आवाज आ रही है, मतलब કે એ કસે ગઈ છે, એ આ ઘરમાં નથી રહેતી. વાચક તરીકે તમારે વિચારવાનું છે એ કોણ છે. ધીમે ધીમે બધા સ્તર ખુલતા જાય છે. જે બેટી છે એ આઝાદ ખ્યાલોની છે. એના બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે બીજા ઘરમાં. એ પોતાની મરજીથી જીવે છે. મારે કોઈના બંધનમાં નથી રહેવું, હું મારી રીતે જીવી લઈશ. એ બીજા ઘરમાં રહે છે, આ ઘરમાં. એ આવે છે, એને ખબર પડે છે પિતાના મૃત્યુ પછી માં પીઠ ફેરવી લીધી છે, ભીંત તરફ મોડું કરી દીધું છે, દિવાલ તરફ, અને દિવાલમાં એ ઘૂસતી જાય છે. માં એને ઉઠાડવાની કોશિશ ચાલે છે, દિવાલમાં ઘૂસતી જાય. એવું લાગે છે કે જાણે દિવાલની પીઠ ઉગી નીકળી છે. બેટી ઘરે આવે છે માને મનાવવા, સમજાવવા. चलो माँ मेरे घर ले चलती हूँ, तुम्हारा मन बहल जाएगा, कम से कम उस बहाने तो उठोगी. अलग रहे છે. કે નામનો એક એનો બોયફ્રેન્ડ છે અને આવે છે જાય છે, એનું ઘર છે, અલગ છે. માને એ લઈ જાય છે. सी बहन की आवाज आ रही थी. લેખિકાએ જે લખાણ લખ્યું છે, અહીં અભિવ્યક્તિ છે, એ ઘણી વખત માત્ર શબ્દ ફૂલ સ્ટોપ, એક વર્ડ ફૂલ સ્ટોપ, વર્ડ ફૂલ સ્ટોપ, વર્ડ ફૂલ સ્ટોપ, એનાથી સેન્ટેન્સ આપણે બનાવવાનું છે. વાંચતા વાંચતા ઓટોમેટિક બની જાય છે. સી ધીસ ઇઝ ધ સ્ટાઇલ, ધીસ ઇઝ ધ ક્રિએટિવિટી, સમથિંગ ન્યू. गुलदाउदी ही गुलदाउदी, माँ की आई नहीं, माँ की आई नहीं मतलब हमें समझना है, माँ बोल रही है नहीं नहीं उठूंगी. हर रंग के हर नाप के फुटबॉल, मकड़ा, चपटे, कंचे, फुदकते, अम्मा. मानती कहाँ है. बैंगनी, सफेद, पीले, गुलाबी, हरे भी, लॉन के ऊपर आसमान को लह लह करते. मैं ले चलूंगी ना, छड़ी ले लो. बेटी एना घरे माने लई जाए छे, लई जवा माटे आवी छे. नहीं, अरे चक्कर, छड़ी नहीं, धूप नहीं, फूल नहीं, नहीं नहीं. मां बधी वातमां नहीं नहीं नहीं, नहीं उठूंगी. बस एक ज जीत. 80 વર્ષની બુઢિયા, દાદી, માં
एक ज जिद लेने बैठी है, मैं अब तो उठूंगी ही नहीं। दोनों ने आंख न मिले से मिलाई और कुछ न मुस्कुराए मुस्कुराए। बातचीत अरसे से बंद है, घुस गई पर आदत रह गई। अब आता नहीं सामने सामने, भाई बहन जैसी अरबर करना। उठी, उन्होंने माँ को पीठ को ललकारा, कब से आई है, कुछ खिलवाइए, कुछ बनवाइए, नहीं तो सड़ा गल जाएगा, सूख जाएगा। बेटी લઈને જાય છે માને, પણ માનો જે શબ્દ છે, નહીં નહીં, એ શબ્દ કોનો હોય? એ તો બેટીનો હોય. જ્યારે દીકરી નાની હોય, ઘરમાં જે નાની દીકરી હોય, બધી જ વાતમાં ના મને આ નહીં જોઈએ, ના મને પેલું નહીં જોઈએ, તમે જે આપો તે નહીં, પેલું જ જોઈએ, ले लाल ले ले, नहीं मने लीलू चाहिए। इस चीज को, ये वर्ड है दादी के मुंह में अभी, लेकिन है बच्ची का, बेटी का। जो बेटी का सी अहियां तुमने लेखिकाए हिंट आपी है कि वेयर द स्टोरी इज गोइंग। दादी जे छे, माँ जे छे, ते उम्र के साथ छोटी होती जा रही है और बेटी जो है वो उम्र के साथ बड़ी होती जाए। जे नानी है ते मोटी थती जाए छे, जे मोटी है 80 वर्षनी है ते नानी थती जाए छे। नहीं नहीं मुझे ये नहीं करना। હવે આ હિન્ટ કઈ રીતે આપી છે અને બેટીનો શબ્દ કઈ રીતે છે તે જુઓ। नहीं, ये तो पैदाशी उसी का हक, बात बात पर नहीं करना और सबका उसे चुमकारना बहलाना। मान जाओ बेटी, ये ले लो लल्ली रानी, मेरी बड़ी सयानी। लेकिन बेटी तो मानती नहीं, बच्ची का नहीं सबको सुहाता। बचपन में वो नहीं की बनी थी, बचपन में वो नहीं की बनी थी। यहां तक कि उससे जो कराना हो उसका उल्टा कह दो तो झट नहीं कह के वो कर देती। जे करावવાનું છે તે નથી કરવાનું। यहाँ थूकना मना है बेटी के लिए नहीं, आड़ बात है, यहाँ थूकना मना है, सब लोग थूक के जाएंगे। बेटी नहीं बात, इमोशनल बात। उससे जो कराना उसका उल्टा कह दो, झट नहीं कह के वो कर देगी। चावल खा लो, पराठा नहीं। नहीं मैं तो पराठा ही खाऊंगी। चाय ले लो, दूध नहीं पीना है। नहीं मैं तो दूध ही पीऊंगी। उसे पिलाना तो दूध ही है, मगर ये कहेंगे कि ले दूध पी ले, नहीं तो चाय पीवानी। बराबर। नीला फेंको लाल नहीं, लाल लाल नीला नहीं नहीं। जगी हो ना, सोना मत। नहीं मुझे नींद ना आ रही है, मैं तो सो जाऊंगी, बस सुला देना। ये नहीं वर्ड तो बच्ची का है, बेटी का है, जो आ गया है 80 साल की दादी के मुंह में। લેખિકાની જે શૈલી છે તે કાવ્યાત્મક છે। કાવ્યાત્મક મીન્સ ઓકે। એક બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ પણ પુસ્તક વાંચવા બેસો ત્યારે તમને કંઈ એક્સપેક્ટેશન હોય કે આ બુક આવી હોવી જોઈએ, આ બુક આ પ્રકારની હોવી જોઈએ। રેત સમાધિમાં ગીતાંજલિ શ્રીએ જે નાયિકાના હિસાબે જે બંધનો, જે સંઘર્ષો અને જે સરહદો તોડીને બહાર નીકળવાની, જિંદા દિલથી જીવવાની વાત કરી છે, જે નિયમો તોડવાની વાત કરી છે, એ નિયમો પોતે પણ તોડ્યા છે લેખિકા જાણી જોઈને। એવું એ એમની અણાવડત નથી, ઇટ્સ અ માસ્ટરી। ગીતાંજલિ શ્રીએ જે લેખન કળાના નિયમો છે એને તોડી મરોડીને નવી શૈલીમાં આ આખું ઉપન્યાસ લખ્યો છે, એક સમાધિ। એટલે સી બધાની ચોઈસ અલગ હોય। કોઈ કદાચ આ પુસ્તક લેશે, થોડું ઘણું વાંચશે, 4-5 પેજ, 2-4 ચેપ્ટર, ઓ નહીં મજા આવે। મે બી પોસિબલ, આઈ એમ નોટ સેઇંગ કે એવોર્ડ મળ્યો હોય તે બુક બેસ્ટ જ હોય અને જે કોમ્પિટિશનમાં જીતી નથી શકી એ કૃતિ ખરાબ જ હોય। ઇટ્સ નોટ નેસેસરી, રાઈટ। દરેકની ચોઈસ હોય છે, દરેકની સમજ હોય છે। તમે એક લેખક હો, એક સર્જક હો, એક ભાવક હો, તમે સમજી શકશો કે આને કઈ રીતે લખ્યું છે। તમને કાવ્યોમાં રસ હોય તો કાવ્યાત્મક ઢબમાં, શૈલીમાં જે આ
આખા શબ્દો કે વાક્ય લખાયેલા છે, એમાંથી તમારે કથા ઉપજાવવાની છે. દાદીએ પીઠ ફેરવી લીધી છે, મતલબ કે પરિવાર તરફ પીઠ કરી છે અને મોઢું એનું દીવાલ તરફ છે. माँ आंख बंद कर लेती है, चुप्पी साध लेती है, सांस रोक लेती है, किसी को पता न लगे, एक सांस बाकी रह गई, नन्हे से जीव बराबर, घुस ले दीवार में, धीरे धीरे आगे फिसल ले, कुछ नहीं राह का अटकाव बनने के लिए, कुछ नहीं बिगड़ने के लिए, चाल टीढ़ी बंगी हो जाए, दब जाए, वो किनारे गिर जाए, दीवार की मिट्टी पोली हो तो दीवार की मिट्टी पोली ही है, दिल से निकला जीव जो खुद अपने को रचता चले, मिट्टी में राह बनाते, अपनी श्वास रचे, अपने रचाव से बने रस्तों में बहे, अपनी रगों में उतरे, अपनी फूंक अपने बुलबुलों में, दीवार में सरकती माँ क्या अपने भीतर सेंध लगा रही है, अपना खाका पलटकर उगली धमनियों में फिसल रही है, रेत में समाधि ले रही है क्या? આ બુકમાં 3 પાર્ટ્સ છે, 3 ખંડ આપ્યા છે. ફર્સ્ટ જે છે, ફર્સ્ટ પાર્ટ પીઠ, બીજો છે ધૂપ અને ત્રીજો હદ સરહદ. આ ફર્સ્ટ પાર્ટની વાત છે, પીઠ. સેકન્ડ પાર્ટ ધૂપ. સી ધૂપ, સનલાઇટ, ब्राइटनेस. माँ जवान होती जा रही है, એની જિંદગીમાં અજવાળો આવે છે, એ નવી થાય છે. अब तो मैं नई ही उठूंगी, નવી બનીને ઉઠવાની છે. નવી બનીને ઉઠવાનો મતલબ શું? तो जो जिंदगी बीत गई है, जो वो नहीं कर पाई है, वो करना चाहती है, वो कर रही है. सेकंड पार्ट. બેટી માને ઘરે લઈ આવે છે, એના ઘરે, કે ચલો એ બને માનું થોડું મન સારું થશે અને હું સાચવી લઈશ. હું સાચવી લઈશની જે લાગણી છે એ બેટીને એક જિમ્મેદાર, એક ગંભીર બનાવે છે અને માં તે બાજુ નહીં બનવાની જીદ લઈને બેઠી છે. बिस्तर पर माँ फैल के सोती है. बेटी ने घरे આવ્યા પછી सोई गया थे रात में. बिस्तर पर माँ फैल के सोती है, वो लेटते ही सो जाती, सोते सोते टटोलती कि बेटी है ना? हाँ है. सर हाथ घुटना उसे सटा बेहतर सो जाती. बेटी अलबत्ता जागी रहती, मगर तो क्या, अम्मा नींद पूरी कर रही है, उसे इसी में आराम पहुंचता. सुबह तक बेटी लगभग बिस्तर नीचे और अम्मा पूरे बिस्तर पे. बेटी अलार्म लगाती है, पर जगी हालत में ही उसकी घंटी बजने से पहले ही उसे बंद कर देती है. पर और घंटियों उसका बजना आजकल बंद हो गया है. न फोन की घंटी बजती है, न दरवाजे की घंटी. यहाँ कोई नहीं बजाता. बिना पहले से तय किए यहाँ कोई नहीं आता. बिना तय किए कोई नहीं आता. सी बेटी लिव इन रिलेशनशिप में છે, એનો બોયફ્રેન્ડ છે કે આવે છે જાય છે. હવે એને ખબર પડી છે કે બેટીના ઘરે માં આવી ગઈ છે. હવે જ્યારે મન થાય ત્યારે આવી નથી सकतो. अब घंटी बजाने वाला कोई नहीं है. बेटी धीरे धीरे પોતાની જે આઝાદી છે તે છોડતી જાય છે. કેને કહી દીધું છે હમણાં નહીં આવતો, માં છે ઘરે. फोन કોઈના આવતા નથી, मतलब पहला આવતા હતા. घंटी बजाने वाला अब कोई है नहीं, मतलब पहले कोई घंटी बजाता था. के એનો टाइम फिक्स નથી, मतलब એને આવવાની અત્યારે परमिशन નથી. बेटी यहाँ पे जिम्मेदार हो रही है. उसने माँ का रोल ले लिया है और माँ बेटी होती जा रही है. पूरे बिस्तर पे फैल के सोती है અને દીકરી માને સાચવે છે. सो जाओ माँ, आराम से सो. घंटी बजी, के तो आएगा नहीं. घंटी बजी, कौन आएगा? कि तभी घंटी बजी
दरवाजा, चिड़िया, कुकर, माँ, दिल, फोन, के। आ पेरेग्राफ में जे वर्ड्स छे, जे डायलॉग छे, कौन बोले छे, क्यारे बोले छे, केम बोले छे, लेखिका हैज नॉट मेंशन दैट। सी सामान्य रीते जे लेखन शैली में होय छे कि अवतरण चिन्ह मूको अने संवाद मूको अने आणे कह्युं, आणे आम कह्युं, ए बोली, आणे आम कर्युं, नथिंग लाइक दैट। एमां तमने आ बुक में एवुं कशुं जोवा नहीं। जाणे के मोनोलॉग चालतो होय ने एक वखते जेवुं कोई बोल्या करे छे। हवे कोण बोले छे, केम बोले छे, क्यारे बोले छे, ए जेम जेम तमे वांचता जशो ठहर ठहर के पढ़ना है, इन्वॉल्वमेंट चाहिए वाचक जो भावक है एमां अंदर એટલો બધો ડૂબી જશે એને ખબર પડતી જશે કે આ શું કહેવા માંગે છે, કોણ વિચારે અને શેના માટે વિચારે છે। એક એક શબ્દના વાક્ય છે, તમને ખૂંચતા નથી, તમને નડતા નથી, તમને એવું નથી લાગતું કે અરે આ શું છે। कह दे आ जाओ अभी देखने को सबको मेरे जीने का ढंग देखने दो, आपकी दिखावटी नैतिकता नहीं, यहाँ आ गया होगा विशाखापट्टनम से। माँ का फोन था। हेलो हेलो माँ जी, नहीं मैं, अरे मैं रोजी बुआ। नमस्ते रोजी बुआ। कहानी में और एक किरदार की एंट्री होती है, रोजी बुआ आ गई। हेलो, लंबा निकल गई थी आपके। हाँ हाँ आ जाओ कभी भी, बेटी पता समझा देगी। अरे वही हिजड़ा। बुआ, बहू ने पूछा, वो यहाँ भी आती है? आएगी आएगी माँ, ये हिजड़ा हमारे घर पे आएगा। वो तुम्हारी बुआ है बेटी। जे रोजी बुआ है किन्नर है, वेंडर। स्पष्ट शब्दों में बुक में लख्યું છે हिजड़ा। शब्दों आ करामत છે। તમે हिजड़ो बोलो અને કિન્નર बोलो, બંને સમાનાર્થી છે, એક જ વસ્તુ છે, પણ ખબર પડે છે કે એક વસ્તુ તમે થોડી ચીડ સાથે બોલો છો, બીજું થોડું સન્માન સાથે બોલો છો। બેટીને થોડી ચીડ છે। રોઝી બુઆ એનું શું કામ આપણે ત્યાં, બટ રોઝી બુઆ આવે છે। હવે ચીડ શેની છે કે રોઝી બુઆ જે છે माँ ने जुआन बनावा पर तुलेली है। रोजी बुआ पहला ब्यूटी पार्लर में काम करती थी। माए ज बेटीने क्यारेक कह्युं हतुं, रात ज्यादा नहीं हुई थी, ज्यादा रात अभी बाकी थी। दो चूड़ियां उसमें बजने लगी। जैसे ही बेटी नींद में डुबकने होती, महीन सी कंचनी चमक वाली माँ ने चैन कंगन सब उतार दिए थे, पर जाने घर वालों की सलाह या सुशीला या किसी की खुद अपने मन से या भूल से चूड़ियां नहीं उतारी। माँ ने बहुत सारी चूड़ियां पहन रखी थी। जाने सारी घिरी खलकत में छुटकारा पाकर इन चूड़ियों ने भी अपना वजूद पा लिया था। हजार और ध्वनियों से बेपरवाह बेटी और कुछ एक प्रेमियों और एक बार एक पति के खर्राटे में नींद लेने से गुजरी बेटी। पति के खर्राटों में नींद लेने से गुजरी बेटी इन दो चूड़ियों से मात खाने लगी। माँ का उठना, चप्पल में पैर डालना, दरवाजे का चूं करके खुलना, बत्ती का भक से जल जाना, पानी का फव्वारा उछलना जगाए रखता था उनमें जा मिली ये दो चंचल चूड़ियां। माँ ने बेटी साथे ज सुता हता। बेटी माने एक ज बेड पर साथे सुवाई मूके। माने साचवવાની છે, 80 વર્ષની છે, નહીં ઉઠુંગી કરતી, ખબર નહીં ક્યાં જતી રહી, શું થઈ જાય, ડિપ્રેશનમાં છે, માં શું કરશે ખબર નહીં। થોડી થોડી વારે માં બરાબર છે કે નહીં, બેટી જાગીને જોયા કરે છે। जिम्मेदारी વધે છે એની બધી આઝાદી કેકેને સાઈડ પર મૂકી દીધો છે। એ પોતે જે કરવા માંગતી હતી, શાંતિથી સુવા માંગતી હતી, એ બધું એનો સાઈડ પર જતું રહ્યું છે માને સાચવવા માટે। जिम्मेदार બનતી જાય છે। જ્યારે માં આટલી ઉંમરે ઘણી બધી હાથમાં ચૂડી પહેરી ને જાણી જોઈને ખળખળાવતી હોય તે રીતે સૂવે છે અને બેટીને ઊંઘ નથી આવતી। હવે અચાનક
वाचाल चूड़ियों के साथ बेटी ने रात काटी और माँ के मन की उसमें घुसने लगी कि अलग सोना ही पड़ेगा, गेस्ट रूम में चली जाऊं, माँ को तो नहीं भेज सकती, मुझे ही जाना पड़ेगा, बेटी सोच रही है। बेटी उठी तो बाकी बिस्तर पर विशाल देश की तरह फैलती माँ गायब थी, पर दो चूड़ियों का शोर उसके कान में भर गया था और नाक में कुचला लहसुन पता नहीं कहां से आ गया। बेटी सवारे उठी तो माँ गायब, बेड ઉપર માં નહીં મળે, પણ રાતના આખી રાત જે ચૂડિયાની ખનક એને સંભળાતી હતી, સુવા નહીં દીધેલું, તે હજુ એના કાનમાં પડઘા પડે છે અને અચાનક એને એવું લાગે કે આ લસણની સ્મેલ શેની આવે, લસણ કઈ સમજ નથી પડતી, વાચકને પણ સમજ નથી પડતી કે એ શું છે એમ. पता चला रोजी ने नुस्खा सुझाया है. ये रोजी बुआ है ना, बेटी एम पण एनाथी चिड़वाय છે. એક તો કિન્નર અને આપણા ઘરમાં આવી ગઈ અને માને સંભાળવાની છે, હવે આને વચ્ચે કંઈક નવું લાવશે અને રોઝી બુઆ કંઈક નુસ્ખો માને બતાવ્યો. માં એમ જ નાના છોકરાની જેમ જીદ કર્યા કરતી હતી ને હવે એમાં રોઝી બુઆ આવી એટલે થઈ ગઈ વાત. पता चला रोजी ने कुछ नुस्खा सुझाया उभरते मस्सो तिलो के लिए. माना जे मस्सा ने तौल ने બધું મોઢા ઉપર જે કરચલી પડી એટલે તેનો કઈ બુઆ તો લઈ આવી નુસ્ખો. माँ को पसंद नहीं आते थे वो मस्से और झुरिया, लहसुन मसल के उन पर लीप लो. रोजी बुआ मस्त आइडिया बताया कि लसण ना लेप लगाओ मोढ़ा पर. माँ हाथ और पैर फैलाए बैठी थी, जगह जगह पर लेप चिपटाए, लहसुन के कतरे उसकी त्वचा पर चिपके. बेटी को जचा नहीं माँ का यूं उधेड़ बेट, ये क्या बैठ गए, बेटी सोच रही है. देखो कैसे बैठी है बेबी तुम्हारी अम्मा, रोजी बुआ ने कहा. एक तो બેબી બેબી કે યાર બેટીને પસંદ નથી, એ હું બેબી બેબી હું મોટી થઈ ગઈ મને બેબી કે અને કહે છે કે देखो तुम्हारी अम्मा कैसे बैठी हुई है. रोजी ने हंसी की, जैसे लड़कियां मेहंदी लगा के बेकार हुई बैठ जाती है, ठीक तुम्हारी अम्मा बैठी है देखो लहसुन लगा के. उसे खुद पर गुस्सा आ रहा था कि ये सुबह सुबह मैं सो क्यों जाती हूँ, माँ चुपके से बिस्तर से खिसक क्यों आती है. रात को भी माँ ने खिसकना चालू कर दिया, उसकी हर सांस में जागू नहीं, मैं ही अंधेरे में उसका कपड़ा तन छूकर तसल्ली करने लगती हूँ. माँ सोचती है मुझे जगह चाहिए, वो अलग खिसकती है मुझे जगह मिले, मैं उनके पीछे खिसकती हूँ, ठीक वो कोने पे पहुंच जाती है और मैं उनके पास पूरा बिस्तर खाली, तभी उनकी नींद मुझसे पहले खुलने लगती है. वो फुस चित बैठी थी बैल्कनी में और कनखियों से माँ और बुआ को देख रही थी, शायद होली की बख्शिश लेने आई होगी. रोजी बुआની વાત છે, આ તો હિજડો છે એવું થઈ ગયેલું બેટીને, એ હોળીની કઈક બક્ષિસ લેવા આવી હશે એટલે આ બધા મસ્કા મારે છે એમ, એને ગમતી જ નથી આ. अभी बाल धोए हैं हर्बल शैम्पू से, सर पे तौलिया भी लपेटे थे. बेटी ચીડવાય છે, આ ઉંમરમાં હું આ માથા ઉપર ટોવેલ લગાવીને, धूप है खुले में बैठो बाल सूख जाएंगे. रोजी ने बताया है कि कुछ देर तौलिया में बांधकर बाल सुखाने चाहिए, नहीं तो नेचुरल जो चिकनाहट होती है ना हवा में वो धूप के संग उड़ जाती है और रूखापन आ जाता है बालों में. माँ बोलती है. बाल काले रंगने को नहीं कहा, चिड़वाई है बेटी, तो बाल भी काले कर लो अभी. बेटी का इरादा बदतमीजी का नहीं था, पर ये क्या, रोजी माँ ने त्वचा बाल मस्सा छेड़े रहती है, मैं चाहूंगी तो वो भी सुलझाएगी, वो ब्यूटी पार्लर में जो काम कर चुकी है ना. હવે આ રીતે તો આ લોકોનું ચાલે જ છે, માં અને બેટીનું. રોઝી બુવાનું નવું પાત્ર એક આવે છે, રઝા, રઝા ટેલર, જે લેડીઝ ટેલર છે. હવે એ કિરદાર જ્યારે વાર્તામાં આવે છે ત્યારે વાર્તા થોડી ગૂંચવાડો પેદા કરે, વાચક માટે તો ખરી જ પણ પાત્રો માટે પણ, ઇવન બેટી માટે પણ, કે આ રઝા માસ્ટર કોણ છે,
ને રોઝી સાથે એનો શું સંબંધ છે? ક્યારેક તો બંને સરખા જ દેખાય છે, બંને જાણે એક જ રૂપ હોય, ઝેરોક્સ કોપી હોય તેવા. એકબીજાનો શું સંબંધ છે? માં કેમ એ લોકો સાથે આટલી કનેક્ટેડ છે? એમની સ્ટોરી આગળ ચાલતી રહે છે. उई उई करती माँ की एक नई जीवन की करवट संभालती लड़खड़ाती रोजी। ए ए ऐसे करती हो बाजी, कैसे छुई मुई हो, अरे लगती है चोट, देखो नीला पड़ गया, अरे सब जगह पिटाई हुई है, पंखे की हवा भी मारती है, सुना बेबी? रोजी बुआ के बेटी को देखकर कहा, आपकी अम्मा 16 की हो गई है अभी, हवा भी इनकी कमसिन चमड़ी पे चोट मारती है, देखो कितनी जवान हो गई। अच्छा, और एक तोड़ सुझाया है। रोजी बुआ माँ ने फौसला पटावे छे, गाउन पहनो मैं बनवा दूंगी दर्जी से, कोई रजा टेलर मास्टर है, हाँ मेरे पहचान का ही है। अब नाइटी में रात दिन, बेटी ने कहा अस्त व्यस्त हंस के हंसी, क्योंकि उसके यहाँ मध्यम वर्गीय चिंता की दूसरों के आगे ऐसे दिखो वैसे दिखो का आडंबर नहीं था। अस्त व्यस्त क्योंकि उसके दायरे से बाहर निर्णय लिए जा रहे थे, उसकी राय जो नहीं चाहिए उसे सोया छोड़ फिर अपनी मनमानी कर रही थी माँ। नाइटी नहीं बेबी, गाउन, ड्रेसिंग गाउन, इवनिंग गाउन, डे गाउन, जैवे भी हो गाउन में तो अच्छा रहेगा, कभी रुमाल भी रख लूंगी। माँ ने कहा तुम भी बनाओगी बेबी, अब देखोगी इन्हें महारानी विक्टोरिया बने, और बाथरूम जाने में भी आराम, पैरों के बीच फसड़ फसड़ फैसला कपड़ा नहीं रहा, अब आराम ही आराम। माँ को, माँ तो छोटी हो रही है। माँ का लिबास तय हो गया, रोजी कपड़े पे डिजाइन पेंसिल से छाप के काट लेती और रजा टेलर मास्टर से बनवाने ले जाती। पार्ट 3। अब आता है कहानी में ट्विस्ट। અત્યાર સુધી આપણને એવું લાગે, શરૂઆતથી આપણને એવું લાગે કે વાર્તા એક સામાજિક છે, માં અને બેટીની કહાની છે. પછી ક્યારેક એવું થાય માં જવાનીમાં કઈ કર્યું નથી, એના જે સપના છે, जो बीते हुए पल वो फिर से जीना चाहती है, जो नहीं किया वो ख्वाहिश जो अधूरी रह गई, वो कहानी जो अधूरी रह गई उसे पूरा करना चाहती है, ये कहानी છે. હવે માં ફરવા જવાનું વિચારે, बेटी विचारे फरवा जवान तो सारू ज छे, અત્યાર સુધી सोती रहती है, पड़ी रहती है, उठो उठाओ करते थे, अब जब वो उठ रही है तो हम क्यों मना करें, जाओ फरवा, सारू छे। पण फरवा जवुं छे क्यां अने केम? हवे मां पासा फेंके छे एना। શરૂઆતથી જ એની ઈચ્છા હતી માની, 80 વર્ષની દાદીની, માની, કે सारे बंधनों को तोड़ दूं, पुरानी जिंदगी फिर से जी लो, सारी सरहदें पार कर दूं, जितनी भी प्रतिबंध लगाए हैं, जितनी भी मर्यादा है वो सब तोड़ दूं। सरहदें होती क्या है? तो थर्ड पार्ट छे हद सरहद। जैसे खेल कि बच्चे दौड़ते आ रहे थे छलांग लगाने, और वो एन पल कूदी पासपोर्ट, और उनकी लय गिरने गिरने की हो गई। माँ बड़े से पासपोर्ट मांग रही थी, बड़े से, मोटा दिकरा पास से, कि मेरा पासपोर्ट दो, मुझे जाना है। पासपोर्ट लेके कहाँ जाना है? बड़े के पास नहीं जाना, कहीं और घूमने का मंसूबा बना रही है। सब दंग रह गए। खुद को समझाया बेटी ने, चलो अच्छा है, आखिरी उम्र है, कर ले शौक पूरा। अच्छा है कुछ मन तो किया, वरना हम तो डर गए थे, एकदम पड़ गई पिछली बार की तरह, घुमा लाएंगे चलो। अम्मा ने कहा कहाँ जाना है? बेटी बोल रही है, सब पूछ रहे हैं। अम्मा ने कहा मुझे जाना है पाकिस्तान। पाकिस्तान?
पाकिस्तान पाकिस्तान पड़गा पड़ेगा। ये पाकिस्तान भी कोई घूमने की जगह है? इस उम्र पर भी लालसा तो लालसा है, और जो नहीं देखा उसकी मौसम लेकर क्यों मरे कोई। अरे कश्मीर जाओ, गोवा केरला जाओ, फॉरेन जा रहे हो, सिंगापुर शंघाई सब जगह जाओ, पाकिस्तान पाकिस्तान क्यों? अब माँ को तो जाना ही है, અને બેટી અને ઇવન ઘરના બધા પરિવારના બધા વિચારે કે માએ જવું છે તો જવા દો। અત્યાર સુધી એને ઉઠાડતા હતા, હવે ઉઠી જ છે, નઈ ही उठूंगी, नवी बनी गई છે, चूड़िया करे છે, मेकअप करे છે, रोजी बुआए बधी करचली दूर કરી આપી, ગાઉન સીવડાવી આપ્યો, જાત જાતનો મજા કરે છે, તો ફરી આવો દો। કદાચ જોયું હશે એને બીજું બધું, કાશ્મીર ને કેરલા ને હિમાચલ, નથી જવું, પાકિસ્તાન જવું છે તો જાઓ, પાકિસ્તાન જાઓ, શું ફરક પડે। बेटी को लेके साथ चल दी माँ, तो माँ और बेटी दोनों चले पाकिस्तान। सरहदे सी स्टार्टिंग में जो थीम आपी है गीतांजलि श्री लेखिका है उपन्यास ने कि माँ सारी सरहदे तोड़ देना चाहती है। दिस इज द मास्टर स्ट्रोक ऑफ द स्टोरी। माँ कौन सी सरहद तोड़ना चाहती थी, माँ कौन सी सरहद के पार जाना चाहती थी? भारत पाकिस्तान। नाउ फ्लैशबैक। सी थर्ड पार्ट में मैजिक रियलिज्म नो इस्तेमाल कर्यो छे लेखिकाए। मैजिक रियलिज्म में शुं होय छे, जे होतुं नथी पण लागे छे, थोड़ुं जादू जेवुं, थोड़ुं फैंटसी जेवुं, जे अचानक आवी गयुं, जे नथी ते देखाय छे, ए रीतनुं लेखिकाए लीधुं छे। वाघा बॉर्डर पर पहोंचे छे અને बॉर्डर ઉપર કોણ બેઠા છે? બધા બધા લેખકો। કયા લેખકો? कृष्णा सोबती, इंतजार हुसैन, मंटो। वाचकों माटे, भावकों माटे थोड़ो झटको छे। क्या चल रहा है आजकल? कोईने पण पूछो, इवन मैं तो पूछ्યું છે છેલ્લા એક વીકમાં। રીત સમાધિ જે શોર્ટ લિસ્ટ થઈ હતી ફર્સ્ટ કે બુકર પ્રાઇઝ માટે टॉप 6 માં આવી, કોઈને પણ પૂછો શું કરે છે, શું વાંચે? बस कुछ नहीं, रेत समाधि पढ़ रहा हूँ। मजा आ रहा है? हाँ 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 ठीक है। मतलब मिक्स रिव्यू। सी दिस इज द मेंटालिटी और दिस इज द वे ऑफ थिंकिंग। नॉट नेसेसरी कि बधाने सारू लागे, बधाने गमे। इवन आ बुक में तमने पण मने पण दरेकने क्यांक क्यांक एवुं लागशे पण कंटाळाजनक। आ शुं छे? आ किस्सानो पेला किस्सा साथे शुं मतलब? घणी बधी दरेक आ एक कहानी नथी। लेखिका श्री गीतांजलि श्री खुद कहे छे कि तमारे 4 लाइन में जो आ वार्ता ने डिस्क्राइब करवी होय तो नहीं करी सको। वार्ता सामाजिक छे ना, खाली सामाजिक नहीं। प्रेम कहानी है ना, ये तो पछी खबर पड़शे। तो पछी मध्यम वर्गनी है कि पछी भारत पाकिस्तान नी है, शेनी है? तो थर्ड पार्ट डायरेक्ट जाय छे फ्लैशबेक में 1947 विभाजन, पार्टीशन। हिंदुस्तान में जयरे टुकड़ा थई गेला, भारत पाकिस्तान बे अलग अलग मुल्क बनी गयेला। आ आपणो हॉल छे लाइब्रेरी नो। मानी लो कि आ वच्चे तमे प्लायवुड ने एक पार्टीशन लगावी दो, शुं थाय? हाँ, फायदा माटे लगावीए ज छे, प्राइवेसी सेपरेट करो। बट तय हो जाता है यहां से हमारा है, यहां से उधर का आप लोगों का, हो गया ना बंटवारा। नानी वस्तु छे, एक रूम में एक टेबल ऊपर तमे आटले बुक मूकी दो, आम आ बाजुनुं तमारुं स्वाधीन, आ बाजुनुं मारुं, થઈ ગયું તારું ને મારું। सी आ व्यंजना છે કોઈ પણ મુલ્કની, કોઈ પણ જમીનની, કોઈ પણ જગ્યાની જ્યારે એનું વિભાજન થાય છે, જ્યારે એનું સેપરેશન થાય છે, ત્યારે તકલીફ બંને તરફ થાય છે। ભલે એનો ફાયદો હોય કે નહીં હોય એ તો પોલિટિકલ વ્યૂ છે એનારો, પણ જે કોમન મેન છે તેના માટે તો તકલીફ જ છે कि अब यहां से उस पार मैं नहीं जा सकती, मैं तो उस पार की ही थी पर अब इस पार की हूं। मारी जात, मारो धर्म, मारी कौम
મને કશેની નથી રાખી. આ થીમ હવે પકડાય છે પાર્ટ 3 માં, આ ઉપન્યાસમાં. અને માં અને બેટી જ્યારે બોર્ડર ઉપર પહોંચે છે, વિઝા નથી એમની પાસે, વિઝા વગર. અને આ અત્યારની સ્ટોરી નથી, જૂની છે, બરાબર. વિઝા વગર પહોંચે છે, શું થાય છે, શું તકલીફ છે? માને દેખાય છે, ઓ મંટો સાહેબ બેઠા છે, ઇન્તિઝાર હુસેન બેઠા છે, ઘણા બધા અહીંયા બેસેલા છે, બધા વાર્તા લખે છે. હવે એમના પોઈન્ટ ઓફ વ્યૂ, वाघा वाघा बॉर्डर, वाघा आ गए तो गाथा ड्रामा और कथा पार्टीशन. छोटी छोटी औरत का ये कारनामा है कि हर कहानी होती ही पार्टीशन स्टोरी है. प्यार मोहब्बत हसरत हौसला दर्द बिशोक खौफ कटाई सब हाजिर है यहाँ पे. उधर इंतजार साहब बैठे हैं बस्ती लिखते, बस्ती नॉवेल છે એમની, वो बस्ती लिखते बैठ रहे हैं अभी. जुल्म तो हम सब पर हुए थे, गैरों ने भी किए अपनों ने भी किए. હવે ડાયરેક્ટ વિભાજનની વ્યથા 1947 ના ટાઈમમાં માં પહોંચી જાય છે, ફ્લેશબેકમાં છે. અત્યારે એનું મન છોટી હોતી જા રહી है. જ્યારે હશે 10-15 વર્ષની, ત્યારે જે પાર્ટીશન ભાગલા પડ્યા અને એને પેલી સાઈડ થી, મતલબ કે પેલી તરફથી આ તરફ આવી રહેવું પડે, તેની જે વ્યથા છે તે હવે ઉજાગર થાય છે ધીરે ધીરે. आवाज आई, तुम्हारी आवाज ही क्यों, अगर मेरी नहीं तो तेरी नहीं, तेरी नहीं तो फिर किसी की नहीं. कृष्णा सोबती ने ये लिखा है, ये रेखा एक खींच रखी है. આ બધા લેખકોએ એમની વાર્તામાં, ત્યારના ટાઈમમાં નવલકથામાં આ બધું લખ્યું છે, આ બધી વિભાજનની વ્યથા જણાવી છે. એ આ અમ્માને અત્યારે એ રિયલાઇઝ થાય છે, પોતાની લાઈફ સાથે એને કનેક્ટ થાય છે આ બધી વસ્તુ. नया बॉर्डर और नई लांग. लेखक एक दूसरे से कहते हैं, सुन मेरे साथी, मेरे अंदर जमाने और जमीने दोनों अस्त व्यस्त है. कभी कभी बिल्कुल पता नहीं चलता कि कहां किस युग में जी रहा हूं मैं. राही मासूम रजा लिखता है, सड़क चुप है, किसी से नहीं पूछा, इसने कौन हो, किस लिए आए हो, कहां से आए हो. ओके, मेन वस्तु रेत समाधिની અંદર કથક કોણ છે, કથન શૈલી શું છે, અને પોઈન્ટ ઓફ વ્યૂ, કથન કેન્દ્ર શું છે, કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાર્તા લખાય છે, કહેવામાં આવે છે, કોઈ નિયમ નથી. લેખિકાએ બધી સરહદ, લેખન કળાના બધા નિયમો તોડી નાખ્યા છે, અને એટલી સરસ રીતે તોડી નાખ્યા છે કે તમને અહેસાસ પણ નથી થતો કે આ કંઈક નિયમની વિરુદ્ધ જઈ રહ્યો છે, અને તમે મજા લઈ રહ્યા છો. આ વાર્તામાં રેત સમાધિમાં બધી નિર્જીવ વસ્તુઓ પણ બોલે છે. સી, ઇટ્સ અ મેજિક રિયલિઝમ, ફેન્ટસી, પણ બોલે છે ઇન ધ સેન્સ તેમના પોઈન્ટ ऑफ व्यू. दीवार बोले છે, दीवार को लग रहा है माँ मेरी तरफ आ रही है, जैसे मेरी पीठ निकल गई. दीवार કહે છે, लाकड़ी चालवानी छड़ी भी बोल रही है, टेबल कुर्सी सड़क पेड़ पौधे सब बोल रहे हैं. सड़क बोल रही है, ये कौन आ गया, कहां से आया, इतने सालों बाद आ गया. સડકના પોઈન્ટ ઓફ વ્યૂ નિર્જીવ વસ્તુ બોલે છે, પશુ પક્ષીઓ બોલે છે, કાગડા અને કાગડીની વાત છે, કટાક્ષની રીતે પોલિટિક્સ ને એ બધા ઉપર કટાક્ષ કર્યો છે, વિભાજન જે થયેલું ત્યારનો જે છે તે એને પર કટાક્ષ કર્યો છે. सड़क किनारे प्लास्टिक की कुर्सियों जिन पर वर्दी वाले बैठे चौकन्ने रहकर सुस्ता रहे थे. माँ बेटी બોર્ડર પર છે, હજુ બોર્ડર ક્રોસ નથી કર્યું, હજુ પાકિસ્તાનમાં ગયા નથી, બરાબર, બોર્ડર પર છે, વિઝા નથી, જવાના છે, કસ્ટમ ચેકિંગ. ओके, ये सुरक्षा कर्मी ऐसे बैठे, ऐसे पक्षी होते हैं ना जो लंबी उड़ानों पर आधी नींद और आधी सतर्क चेतना में उड़ते हैं, मानो उसे ट्रेनिंग लेके आए हैं, ऐसे बैठ रहे हैं, आधे जगह है आधे सोते हैं.
औरत पुलिस ने औरतों को परखा। हैंडबैग में क्या है? सिक्योरिटी चेकिंग, कस्टम। हैंडबैग में क्या है? इस पुड़िया में क्या? जांच पर पड़ताल, नए चमचमाते इमिग्रेशन हॉल, यहाँ कोई किसी का नहीं। जो अपने थे वो तो कब के बिसर गए। हॉल का नाप बड़ा बड़ा और लोग छोटे छोटे, कतारें लंबी लंबी। अच्छा, ये पोलियो की गोली ली थी तुमने? बताओ। सर्टिफिकेट? अच्छा, पासपोर्ट? वीजा नहीं है? अफसरों की आंखों में शक, दाएं बाएं घूम घूम घुर घुर। कर्मचारी सर खुजाए, क्या क्या जांचना परखना है। फोटो के बंडल? कोई संवेदनशील फोटो तो नहीं? हमारे परमाणु के घेरे में पार्लियामेंट, आर्मी एरिया, खतों का पुलिंदा। अम्मा ये क्या है? बरसों पुराना है। जाओ जाओ ले जाओ। अरे ये क्या, पेड़ों की तस्वीरें? ये क्या है भाई, समझाओ इसे। कोई पेड़ की तस्वीरें ले जाता है क्या? उधर से आ रही है, इधर जा रही है। क्या दूसरी तरफ पेड़ नहीं है? ये क्या ऐसे फोटो सब ले जा रही है? बात पल्ले नहीं पड़ रही है। रिश्तेदारों, पेड़ों, पत्थरों, सभी को कोई देखना चाहता है, कोई दिखाना चाहता है। कुछ मिल नहीं रहा। जो उन्हें देखना आता है वो यहाँ है नहीं, जो यहाँ है उन्हें देखना नहीं आता। जाइए जाइए बैठिए। बस में बैठने दिया। फाटक आ गए। फाटक यानी दोनों तरफ फाटक। फाटक हिंदुस्तान से, फाटक पाकिस्तान की ओर। माँ उतरी तो उसकी भी आंखों में सब तरफ फैले चेहरों की गफलत आ गई। कहाँ की सरहद? हम किधर के हैं? हम इधर के हैं या हम उधर के? मैं तो पहले उधर की थी, अब इधर की। ये सरहदें क्या होती है? आ सरहद, દેશની સરહદ, જુવાનીમાં ઘરમાં સ્ત્રીઓની સરહદ, ઉમરો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, લોગ क्या कहेंगे? બધી સરહદ, કેટલી સરહદ? બધી મર્યાદા, બધી સરહદ મારે પાર કરવાની છે, પણ કઈ સરહદ મારી છે ને કઈ બીજાની છે? सड़क ने देखा, दो औरतें उस पर। सड़क निर्जीव वस्तु है, सड़क જોए છે પાત્રોને, કિરદારોને। दो औरतें उस पर उतरी, चली। सड़क ने कहानियां देखी, उस पर से गुजरती, कुछ रोनती, कुछ खुदकती। इस सड़क ने नदी की तरह बल खिलाते मंडराते इस मुल्क से उस मुल्क में घूमते सदियां पार की थी। लोगों की हंसी जानी, उनकी जल्दबाजी समझो और खौफ से इतने मंजर देखे कि खून की तरह उसकी रगों में भर गए। पास बहती नहर, जिसमें गर्मियों की रातों में जुगनू मिचमिचाते थे, कि पानी में लाल रंग, उगते डूबते सूरज का लाल रंग नहीं, वो लाल रंग था गुजरे जमाने के लहू का, उसमें मिलावट होना। बहुत लहू बहा है यहाँ पे। कब? जमाना गुजर गया, जब बंटवारा हुआ था। एक बार उस सड़क पर जो काफिले उस गुजरे जमाने में गुजरते थे, उन पर दंगाई टूट पड़ते थे। दंगाइयों का यह है कि वो मार काट चीख चिल्लाहट सब त्योहार की तरह मनाते हैं। उनको बड़ा मजा आता है काटने और मारने में। મેઇન વસ્તુ હજુ પણ વાચકને, ઇવન તમને જ્યાં સુધી પુસ્તક નહીં વાંચો ત્યાં સુધી એ થશે। અને કહેવાય છે ને સ્પોઇલર, કે રિવ્યુમાં સ્પોઇલર સામાન્ય રીતે નહીં હોવો જોઈએ। તો હું પણ અમુક વાર હું નહીં કહીશ, અમુક પોઈન્ટ્સ એ ઉજાગર નહીં કરું। એનું સસ્પેન્સ, ઇટ્સ નોટ અ ક્રાઇમ થ્રિલર, પણ સસ્પેન્સ એટલે જે નાનો એક પોઈન્ટ છે કે વાય, શા માટે અમ્મા પાકિસ્તાન આવી, એવું તે શું છે? એ કેમ ઉઠવા નહીં માંગતી હતી, એને ઉઠી તો કેમ નવી થઈને, એને નવી થઈને કેમ પાકિસ્તાનમાં આવી? એને બીજું કશું મળ્યું જ નહીં। પાકિસ્તાનમાં તો શું છે ફરવા જેવું? બધા જ વિચારે છે, પણ તે છતાં એને પાકિસ્તાન જ જોવું છે। અને વોટ અબાઉટ રેત સમાધિ? રેત સમાધિ मतलब રેતીની સમાધિ, પણ એ શીર્ષકનો મતલબ શું? એ આખી વાર્તા વાંચશો તો ખબર પડી જશે। એટલે હું જો અત્યારે કહીશ તો તમને વાર્તા વાંચવાની પછી નહીં મજા આવે।
એટલા માટે હું એટલું તો થોડું બાકી રાખું છું તમારા માટે. દેટ ઇઝ સ્પોઇલર. સ્પોઇલર એમ તો ઘણી બધી વસ્તુ નહીં કહેવા જેવી કઈ, પણ કઈ જ નહીં કહું તો પછી શું કહું, બરાબર. સો બુકર પ્રાઇઝ પ્રાપ્ત થવો આ પુસ્તકને, ઘણાને એવું થશે સ્ટોરીમાં શું છે, કશું નથી. એમ જોવા જાય તો સ્વાતિબેનને ખબર હશે, પ્રશાંતભાઈ, દીપકભાઈ, પ્રીતિબેન બધાને ખબર હશે. આપણે તો વર્ષોથી વાંચીએ છીએ, ઘણું બધું લખીએ છીએ, આના અભ્યાસુ છીએ, બરાબર. કે સ્ટોરીમાં તો કશું જ નથી આવતું, સ્ટોરી તો કોમન જ હોય છે. મેઇન થિંગ ઇઝ ટ્રીટમેન્ટ, હાઉ યુ રિપ્રેઝન્ટ, અભિવ્યક્તિ, તમે રજૂઆત કઈ કરો છો. આપણે એમ કહીએ કે એક સ્ત્રી દરવાજો ખોલ્યો, આવી ખુરશી ઉપર બેઠી, સામાન્ય વસ્તુ છે. એક સ્ત્રી દરવાજો ખોલે છે, ખુરશી પર બેસે છે, પંખો ફરે છે, જોઈ છે. गीतांजलि श्री, दरवाजे को लगा कोई मुझे आवाज दे रहा था, मैं धीरे से हट गया और वो आई अंदर. कुर्सी उसे दूर से देख रही थी कि वो शायद मेरे पास आएगी. वो आकर बैठ गई. ऊपर घूमता हुआ पंखा कब से सोच रहा था कब मेरी ओर नजर करेगी. स्त्री ने धीरे से पंखे की ओर देखा, उसकी जिंदगी भी कुछ पंखे की तरह घूम रही थी. See, this is the representation. I don't know. મેં શું કીધું, આ વાંચ્યા પછી આપણે ઘણી વાર થઈ જઈએ, ગીતાંજલિ શ્રી બની જઈએ. અને સારી વસ્તુ અપનાવવી એ કઈ ખોટું નથી. એટલે દરેક વસ્તુને કહેવાની એક રીત હોય છે. કોઈ એક નાની વાર્તા લખવાની હોય, સ્વાતિબેન એમની અલગ સ્ટાઇલમાં લખશે, વડીલ સાહેબને કહેશો તે એમની રીતે લખશે, ભરતભાઈ મારા મિત્ર છે, ખાસ સુરતથી આવ્યા છે, એ એમની રીતે લખશે, હું મારી રીતે લખીશ. અને મજા તો ત્યારે આવશે કે વાચક એની રીતે પોતાનો મતલબ કાઢી નાખશે. પછી લેખકને ઘણી વાર થશે, આ તો મેં લખેલું જ નહીં, આ તો મને પણ નહીં ખબર હતી કે હું આવું લખવા માંગતો હતો. અને વાચક એમાંથી એવા પોઈન્ટ પણ કાઢી શકે છે, બરાબર. તો આમાં પણ કોઈ જગ્યાએ એવા અવતરણ ચિહ્ન નથી કે આ સંવાદ છે, આણે આ કહ્યું છે, બસ કોઈ બોલ્યા કરે છે. અને કોઈ નહીં, ઘણા બધા બોલે છે, બોલતા જ રહે છે. એક દ્રશ્ય બદલાય અને બીજું દ્રશ્ય ચાલુ થઈ જાય. ઘણી વાર ખબર પણ નથી પડતી કે આ દ્રશ્ય અને પેલા દ્રશ્ય સાથે શું લાગે વળગે. પાને પાને નવી નવી સ્ટોરી આપે. જ્યારે હસબન્ડ એક્સપાયર થાય છે, 80 વર્ષની વૃદ્ધા દિવાલમાં ઘૂસી જાય છે, બુકમાં લખ્યું છે, ઘૂસ જાતી થઈ वो, અરે જગાવો, ઉઠાવો. આપણને લાગશે કે આની વાર્તા છે, કે આ હસબન્ડ એક્સપાયર થયા પછીની જે મનોદશા છે તે હતી એ વાર્તા, એને ત્યાં મૂકી દીધી. બીજું આવે છે આગળ, બેટી अपने घर ले जाती है. બેટીની પોતાની જિંદગી હતી, આખી એની જિંદગી ત્યાં સ્ટોપ. એ આઝાદ ખ્યાલની નથી, એ છૂટી રહેતી હતી, અવિવાહિત છે, છૂટી રહે છે બોયફ્રેન્ડ સાથે, લિવ ઇન રિલેશનશિપ. એના પરથી કીધું નથી લેખિકાએ, આપણે સમજી જવાનું, એકલી રહી છે તો એના ખ્યાલ ફોરવર્ડ છે. તે છતાં એ માની સાથે લાગણી છે, માને લઈ આવે છે, પણ માને લાવે એક જવાબદારી બને છે. બેટી ગંભીર બનતી જાય છે, માં બનતી જાય છે, સારવાર કાળજી રાખવા વાળી. અને માં મસ્ત બ્યુટી પાર્લરમાં ગાઉન બાઉન સીવડાવીને, મેકઅપ બેકઅપ કરાવીને, અને એની ઈચ્છા છે જ્યાં વર્ષો પહેલા એની જ્યારે યંગ હતી, ઇવન કદાચ નાની છોકરી હશે, ત્યારનું જે પાકિસ્તાન હતું ત્યાં એ રહેતી હતી. અને ત્યાંથી પછી જે કંઈક રમખાણો થયેલા અને વિભાજનમાં જેટલા બધા કોઈક તકલીફો થયેલી ને મારકાટ ને બધું જ લોહી વહેલું ને બંને સાઈડ, તો એનો જે ભોગ બનેલી અને પછી આ સાઈડ આવી રહેલી અને એની જે તકલીફ છે, એ તકલીફમાં એ શું એવું કરવા માંગે છે કે હવે એને એક નાની અમથી મૂર્તિ અને ચિરોંજી, આમાં કીધું છે પેલી ચારોલી આપણે કહીએ ને, ઇલચી ચારોલી ટાઈપના, એ રોઝી બુવાની ઈચ્છા હતી
રોઝી બુવાની ઈચ્છા હતી કે એના પાકિસ્તાનમાં કોઈ રિશ્તેદાર છે તેને આપવાની એની કઈક ખ્વાહિશ હતી, તો પોટલી બાંધી ને એ તો પાકિસ્તાન જાય, બટ ફક્ત એના માટે નથી જતી પાછી. સો ધીસ ઇઝ નોટ અ સ્પોઇલર, યુ નો, કે લઈને જાય છે પણ એનો અંદરનો શું છે ઈરાદો માનો કે ત્યાં કેમ જવું છે, ત્યાં એવા કયા એના તાંતણા, કયા કનેક્શન છુપાયેલા છે પાકિસ્તાનની ધરતી પર, પાકિસ્તાનના ત્યાંનો જે રેગિસ્તાનનો જે એરિયા છે એટલો પાર્ટ, ત્યાં શું છે. So this is the end of story. Thank you very much. Of course. દરેકની આંખોમાં પોતાનું શૈશવ હોય છે અને જ્યારે આંખો નીચાવાળી ઘડી આવે ત્યારે શૈશવ ધીમે ધીમે આંખોમાં પાછું ઉભરતું રહે છે. એ દરેક આંખોમાં જુદી જુદી રીતે ઉભરતું હોય છે. કેટલાકમાં પાર્થિવ ઈચ્છાઓનું પ્રભુત્વ હોય, ખાવા પીવાની વસ્તુઓ છે એ ઈચ્છાઓ પૂરી કરવાની વાત હોય છે. કેટલાકમાં છે સ્વભાવ, ખબર પડે કે હવે આપણે ઘરેલું કરી શકીએ કે વોશિંગ કરવાનું સ્વભાવ બદલાય. અને સ્ત્રીઓમાં ખાસ કરીને આ વાત જોવા મળે કે જે સરેન્ડર થઈને જીવતી હોય એ ડિપ્રેશનમાં તો આવે જ, પણ પછી ત્યાર પછી જે ફીલ એ મોકળાશ એટલે એની એવી સપનાની દુનિયામાં લઈ જતી હોય. આમાં બહુ જ સિમ્બોલિક વાત છે. પ્રશાંતભાઈ કહ્યું તે પ્રમાણે ખૂબ અઘરું પુસ્તક છે. રમેશભાઈ, તમને ખૂબ અભિનંદન અને આભાર કે તમે આટલું અઘરું પુસ્તક પસંદ કર્યું, કારણ કે એની કથન શૈલી એક ખાસ છે કે જે તમે વાંચો ત્યારે તમને એમ થાય કે ટાગોરને વાંચતા હોઈએ કે પછી બિલકુલ સ્મૂથ છે, પણ વચ્ચે વચ્ચે જો તમે એને સમજો નહીં તો પાછી વાત આગળ બીજા વગર તમારે પાસે જવું છે એ પણ સિમ્બોલિક છે. અને ત્યાં જઈને શું કરવું છે કે એવું છે થતું હોય છે. સંતાનો પછી જ્યારે અમુક ઉંમરે પહોંચે ત્યારે એના મા બાપ જ થઈ જતા હોય છે. હવે આ કર, હવે આ કર, હવે આ કર. આપણે બધાને અનુભવ છે. પપ્પા બહુ મહેનત કરી, હવે આ નહીં કરવાનું, હવે સસ્તું નહીં લેવાનું, અને બધાના બાપ એટલે એ લોકોની દુનિયામાં છે આ વાત બધા પાસાઓ જે આવડી લીધા છે. અને એટલે કદાચ આ ઉપર થાય છે માટે કદાચ એનો એડ કરી દેશે ને તો પણ આ પુસ્તક વાંચ્યા વગર તમને એની જે અનુભૂતિ એ થાય એવી છે જ નહીં. એટલે તમે બહુ સુંદર રીતે આ પુસ્તકને ઉગાડી આપ્યું કે હવે અમે બધા જ એ વાંચવા માટે અધીરા થઈ ગયા છે અને બધાની આંખોમાં દેખાય છે. એટલે એક સરસ આપણે વાત કરી આપણી પાસે આજે પ્રશ્નો આપના હોય અથવા પૂરક માહિતી હોય જી, કશું મારાથી કંઈક છૂટી ગયું હોય, ચૂકી ગયું હોય અને તમારે કશું કહેવું હોય તો બેશક, આઈ મીન મોસ્ટ વેલકમ. આઈ વુડ લાઈક ટુ. જેમણે પુસ્તક કે ઇવન એનો રિવ્યુ વાંચ્યું હોય કે યુટ્યુબ અને ગૂગલ પર તો ઘણું બધું હવે મળી રહેશે. ફ્રેશ અને મળતા પહેલા આપણે પસંદ એટલા માટે ઘણી બધી વાત પોતાના ઓન ઓબ્જેક્ટિવ કહેવા ઘણી વાર ગુણવત્તાને પણ બાજુની મૂકીને આપવામાં આવશે. આપણે પીવાનું ગાંધીજીને શાંતિ
બાજુએ રાખી આ વખતે કાશ્મીરમાં જે છે એટલે આ વખતે કદાચ ઓડિશા પ્રાઇઝ એ રીતે આપવામાં આગળમાં પાકિસ્તાનનો શું ઉલ્લેખ છે તે પણ એ પણ કદાચ આ એક સિલેક્શનમાં કારણ બની શક્યું હોય પણ ગીતાંજલિ વાંચીને વિશ્વના વાચકોને ભારત વિશે જે લાગણી થાય આ પુસ્તક એ રીતે કહેશે કે ભારતનું પુસ્તક છે અને વાંચીએ તો કદાચ એને એટલે અફસોસ છે કે મને હું જે ઉદ્દેશથી વાંચવા ઈચ્છું છું તે મને મળ્યું નથી એવું કે મને આ સાંભળતા કર્યો એટલે ગીતાંજલિ શ્રીના બીજા પુસ્તકો કયા છે અને શું છે તે જો આપણે કહેશો તો હા, એમનું છે ને આ 5મું પુસ્તક છે. એકચ્યુઅલી લિસ્ટ તો તમને આખું ગૂગલ પરથી મળી રહેશે. એમના વાર્તા સંગ્રહ ઇવન આ બુકની અંદર પણ લખ્યું છે અને માય છે, પછી હમારા શહેર ઉસ બરસ એ નામની પણ નવલકથા છે. ઇવન આ જે છે એ 5મું પુસ્તક છે અને 2018માં પબ્લિશ થયેલું. સી ઇન્ટરેસ્ટિંગ મેટર ઇઝ ધીસ 2018માં આ હિન્દીમાં ફર્સ્ટ પબ્લિશ થયેલું. ત્યાર પછી 2021માં મીન્સ લાસ્ટ યર આપણે યસ ડેઝી રોકવેલ, રાઈટ, ડેઝી રોકવેલ ટ્રાન્સલેટર. ડેઝી રોકવેલ એક્ઝેક્ટલી સી આના અમુક નહીં, ઓલમોસ્ટ 80% તમે પેરેગ્રાફ કે સેન્ટેન્સ જોશો તેને હિન્દી સિવાયની કોઈ બીજી લેંગ્વેજમાં આઈ મીન કરી શકો, પણ પછી એનો જે આત્મા છે તે જળવાવો જોઈએ. ધેટ ઇઝ ધ મેઇન જોબ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ટ્રાન્સલેટર. તો આ જે વસ્તુ છે તો એમને ટ્રાન્સલેટરે 2021માં લાસ્ટ યર એને યુએસ ના છે પોતે અને એ ટ્રાન્સલેટર જ છે. આઈ મીન ઘણા બધા પુસ્તકો એમણે ટ્રાન્સલેટ, એટલે હું કહું છું એ વસ્તુ. હવે મેઇન વસ્તુ શું છે, એમણે 2021માં લાસ્ટ યર આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું, રાઈટ. બુકર પ્રાઇઝ જે છે મેન્સ બુકર એ રીતે, તો એ ઓરિજિનલી ઇંગ્લિશમાં જે લખાયેલી હોય કૃતિ તેને એ બુકર પ્રાઇઝ મળે. 2016 થી આઈ થિંક છેલ્લા 6-1 વર્ષથી એવું કંઈક એક નવી કેટેગરી એમણે કાઢી બુકર માટે કે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં ઇંગ્લિશ સિવાયની કોઈ લેંગ્વેજમાં જો કોઈ પુસ્તક લખાયું હોય અને એ ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં થયું હોય તો તેની એન્ટ્રી તમે મોકલી શકો. હવે અહીંયા સિચ્યુએશન એવી છે કે જ્યારે ઇંગ્લિશમાં લખાય અને ઇંગ્લિશમાં જ મોકલાય ત્યારે એના રાઇટર એક જ હોય છે, આઈ મીન રાઇટર, ઓરિજિનલ રાઇટર. તો એને જે 50 લાખ રૂપિયાનું પ્રાઇઝ મળે તે એને મળી જાય છે. હવે રૂલ છે, બરાબર, એમાં કોઈ ઓબ્જેક્શન નહીં હોય. રૂલ એ છે ટ્રાન્સલેશન કોપી માટે કે આ જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને મોકલવામાં આવ્યું, હવે અહીંયા 2 વ્યક્તિ ઇન્વોલ્વ છે અને સી સ્ટોરી પણ 2 સ્ત્રીઓની છે, માં અને બેટી, અને આની પાછળના જે રચયિતા છે તે પણ 2 લેડીઝ જ છે, બરાબર. એને લેખિકા અને ટ્રાન્સલેટર બંને લેડીઝ. તો ટ્રાન્સલેટ કરીને મોકલ્યું છે અને બુકર પ્રાઇઝ પહેલા લોંગ લિસ્ટ એ લોકો બહાર પાડે છે, તેમાં ટોપ 13 પુસ્તકો હોય છે આવી, એટલે કે ઇંગ્લિશ સિવાયની ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં લખાયેલું અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થયેલું, બરાબર. તો લોંગ લિસ્ટમાં નામ આવ્યું, બધા ખુશ થયા, ઓહો આટલે સુધી તો આપણે પહોંચી ગયા એમ. પછી પાછું આઈ થિંક એપ્રિલમાં શોર્ટ લિસ્ટ આવ્યું એનું, જે રીતે દરેક કોમ્પિટિશનમાં આવી રીતે કે ફિલ્મ એવોર્ડ હોય છે કે ઓસ્કારનો, તો તે નોમિનેશન આવતા હોય છે. તો જે ફાઇનલ રાઉન્ડ હતો તેની અંદર ટોપ 6 એટલે કે શોર્ટ લિસ્ટ 13નું 6, તેમાં પણ ગીતાંજલિ શ્રી આવી ગયા રેત સમાધિ લઈને, બરાબર. અને જસ્ટ યસ્ટરડે આઈ મીન 26 મે લંડનમાં એ પ્રોગ્રામ હતો. તમે માનશો નહીં, હું રાતના 10-10:30 સુધી હું બેસી રહેલો કે શું રિઝલ્ટ આવે. અને જ્યારે સ્વાતિબેનનો આઈ થિંક લાસ્ટ ફ્રાઈડે મારી પર ફોન આવ્યો કે આ રીતે એક બુકનું રિવ્યુ કરશો, તો થોડી આનાકાની આમ તેમ આળસ થોડી ખંખેરી એમણે ભારે અવાજથી એમના,
આઈ લાઈક ધેટ. પછી મેં કીધું સારું કરી નાખીએ. હવે ત્યારે પુસ્તક કયું તે નક્કી નહીં હતું, પુસ્તક મારી પાસે જ હતું. આ પણ કહેવાય છે ને કે જ્યાં સુધી તમને એવોર્ડ નથી મળતો ત્યાં સુધી તમને કોઈ વાંચતું નથી, અને કોઈ વાંચતું નથી ત્યાં સુધી તમને એવોર્ડ નથી મળતો. એટલે આ બંને વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, બરાબર. તો ત્યારે તો નક્કી હતું નહીં. પછી 1-2 દિવસ પછી મેં એમને 3 પુસ્તકો મોકલેલા કે આમાંથી કોઈક પર બોલી શકાય. પછી ફાઇનલી અમે નક્કી કર્યું કે ચલો રેત સમાધિ પર. ત્યાં સુધી શોર્ટ લિસ્ટમાં આ પુસ્તક હતું. હવે હું તો 15 દિવસ પહેલા લઈ ગયેલો, પણ એને સમાધિમાં મૂકેલું હતું. હું બીજી બુક વાંચતો હતો, ધ લાસ્ટ ગર્લ, એ પણ અહીંયાની લઈ ગયેલો હતો. એ પણ બહુ સરસ હતી. મેં કીધું એ પતે પછી બધું અડધું ખાવાની મજા નહીં આવે. એ પતે પછી એટલે હવે મારે આ પુસ્તક લેવું જ પડે. પેલું પતી ગયું, આ પુસ્તક લેવું જ પડે. એની ઉપર હું બોલવાનું. વાંચવાની જેટલી મજા આવી તેટલી જ મને અત્યારે બોલવાની મજા આવે. તમને બધાને મજા આવી કે નહીં તો મને નહીં ખબર. ઠેર યસ. થેન્ક યુ. હવે 1 મિનિટ, હા વાંધો નહીં. આમાં શું છે કે મેં વાંચવાનું સ્ટાર્ટ કર્યું, મારી પાસે 1 વીક હતું, બરાબર. જનરલી લોકો 24 કલાકમાં પણ વાંચી નાખે છે, એવું કઈ નહીં. મારી સ્પીડ તો એમ પણ બહુ ઓછી છે. હું તો શાંતિથી વાંચું. ઘણી વાર એક પેરેગ્રાફ રિપીટ કરીને વાંચું કે શું કહેવા માંગે છે, કે આ રીતે એમ, બરાબર. આપણે તો રિયાઝ સર્જક, એટલે આપણે તો આ બધી આવી બુરી આદત હોય અમને આ બધું એકને એક વાંચ કર્યા કરવાની. એમ જ્યાં સુધી સમજ નહીં પડી જાય ત્યાં સુધી છોડીએ નહીં. એમ તો 1 વીકમાં પુસ્તક પતાવવાનું. 1 વીકમાં લોકો તો 8-10 પુસ્તકો પણ પતાવી દેવાવાળા છે જ. એમ પણ એ રીતે મારે નહોતું વાંચવું. એટલે રાતના 1 વાગ્યા સુધી મારી વાઈફ છે, એને મને ઘણો સહન કર્યો. લાઈટ ચાલુ રાખીને હું વાંચું છું. એટલું સારું છે કે એને ચાલુ લાઈટે ઊંઘવાની મજા આવે છે. એટલે મને વાંચવાનો સારો એવો ટાઈમ મળ્યો, પ્રિપેરેશન કર્યું, અને રૂક કે ધીરે ધીરે એમ એનો પેલું સ્વાદ લેતા જે વાંચવાની જે મજા હોય ને તે બીજા કઈ. મને ઓનલાઈન વાંચવાનું ઓછું ફાવે છે. હું ટીકા નથી કરતો, એ પણ સારું જ છે. પણ આની જે મજા આવે, હું અહીંયાથી નવી બુક લઈ જાઉં તો એને પહેલા સૂંઘું. મને ખબર છે કે બધા હસવાના જ છે મારા ઘરે, પણ એ લોકોને મજા કરાવવા માટે અને મને મજા લેવા માટે પણ મને એ ગમે છે, એટલે હું કરું છું. એટલે આની બુકને લઈને સુઈ જવાની કે વાંચવાની કે એનો સ્પર્શ, એની મજા જ કંઈક ઓર છે. એટલે અને જ્યારે આવું પુસ્તક આવી જાય, આ રીતની લેખન શૈલી આવી જાય, ત્યારે તમે એમાં એવા ડૂબી જાવ કે અમુક પુસ્તકો એવા હોય કે તમને એવી ઈચ્છા થાય કે આ પુસ્તક પતવું જ નહીં જોઈએ. અને જ્યારે પતી જાય એટલે તમે ઇવન ઘણા પુસ્તકોમાં તમે વાંચ્યા પછી તમને એવું લાગે બધું ખાલી થઈ ગયું, કંઈક મજા નહીં આવી, કંઈક છૂટું પડી ગયું હોય. એમ કેમ? હું તો વાંચતા ત્યાં જ રહી ગયો. જે પેલી વાત ચાલતી હતી ને ભારત પાકિસ્તાનની બોર્ડર વાળી, કે માં ખાટ પકડ લેતી એ દીવાર મેં ઘુસ જાતી, હું તો ત્યાં જ રહી ગયો અને પુસ્તક પતી ગયું. એટલે તકલીફ જેવી થાય. સોરી, હા થોડો વધારે ટાઈમ લઈ જાઉં, બોલો. જો સારો સવાલ છે. મેઇન વસ્તુ, હા કઈ વાંધો નહીં, ચાલશે. આમાં એક વસ્તુ છે કે મેં કીધું તે રીતે ઇવન ગીતાંજલિ શ્રીએ પોતે કહ્યું છે કે આ વાર્તાને, આ પુસ્તકને તમે 4 લાઈનમાં કે કોઈ એક થીમમાં સાંકળી નહીં શકો. વુમન એમ્પાવરમેન્ટનો હોય, સ્ત્રી ચેતના, સ્ત્રી જાગૃતિ, કે બંધનો તોડીને બહાર નીકળવાની વાત, એ તો છે જ. એ સિવાય ઘણી બધી વસ્તુ છે. હવે આમાંથી વાચકે અને ભાવકે પોતે તારવવાનું છે કે પોતાને શું લાગ્યું. કદાચ નહીં, આઈ મીન 99% તમને દરેકને વાંચ્યા પછી અલગ અલગ અનુભૂતિ થશે. કોઈને લાગશે હા આ સ્ત્રીના પાવરની, સ્ત્રીને જે બંધનમાં રાખે અને એ જે છૂટી કરવી જોઈએ તેની વાત છે. કોઈને થશે આ જે પાર્ટીશન, ભાગલા પડ્યા ભારત પાકિસ્તાનના, આપણે ભલે નહીં હતા પણ ત્યાર પછી તો ઘણું બધું લખાયું, ઢગલે બંધ લોકોએ લખ્યું, ઘણું બધું વંચાયું, હજુ પણ લખાય છે. ઇવન મેં પણ ઘણું લખ્યું છે, બરાબર. એની પણ વાત છે આમાં. રાજનીતિ જે છે સરહદોની,
તેની પણ વાત છે, એક મિડલ ક્લાસનો જે ફેમિલી છે તેની પણ વાત છે કે પતિ મરી ગયો, પત્ની વૃદ્ધા 80 વર્ષની, નકામું થઈ ગયેલું પાત્ર કહેવાય. એ માને એવું ફીલ થાય, દાદીને એવું કે હું હવે કઈ કામની નથી રહી, બસ હવે મારે આમાં સમાધિ લઈ લેવી જોઈએ. એ ભીતમાં ઘૂસતી જાય છે એમ. તો એ વસ્તુ પણ છે. નાઉ યુ હેવ ટુ ડિસાઇડ કે વોટ યુ આર ગેટિંગ ઇન ધેટ. ઓકે, એટલે આ રીતનું છે. ભાવકે વાચકે પોતાને દરેક એમાંથી અલગ અલગ થીમ તારવવાની હોય છે, અને ખાસ આ પુસ્તકમાં તો એવું બનવાનું જ છે કે કોઈ એક થીમ પર નથી ચાલતી, એક સ્ટોરી પર નથી ચાલતી, એના અલગ અલગ ફાંટા. દરેક પાને નવા નવા દ્રશ્ય, નવા નવા પાત્રો આવતા જાય, આવે અને પતી પણ જાય, એનું કામ પણ પતી જાય, ખબર પણ નહીં પડે ઘણી વાર તો. અને છેલ્લે અમુક વાર એ બધા સો ધેટ વે. ખૂબ સાચી વાત છે. કોઈ વાડામાં ન બંધાય એવું પુસ્તક છે ને, એટલા માટે જ કદાચ એ પુસ્તક જોયું. અને અદ્રશ્ય પણ એમાંથી લાગણી લાગે કે માનવ હૃદયની જે જુદા જુદા ક્ષેત્રોમાં લાગણીઓ છે એના કારણે થયેલા હોય વાંચ્યા પછી આપણને ખબર છે. તો આવતા સુધી મારે અત્યારે નવસારી ના પડે, છોટાઉદેપુર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તન્વીબેન ખંડેરી શિશિર રામાવતની પર વાર્તાલાપ આપવાના છે. તો આપ પણ જરૂર કરજો. આપણને ખૂબ સારા વક્તાઓ પણ મળી રહ્યા છે. અને આવતા મહિને પણ આપણે ખૂબ નવા કાર્યક્રમો લઈને આવીશું. ધર્મેશભાઈ ફરી એકવાર ખૂબ ઓછા સમય મેં આપણે આપ્યો અને તે છતાં અમારી સાથે જોડાયા એ બદલ આપણો ખૂબ આભાર. ખૂબ લખતા રહો અને ખૂબ વાંચતા રહો અને અમારી સાથે હેરાન કરતા રહો. રિવ્યુ ઓનલાઈન તો આપ એક્ટિવ છો.